સુરતમાં વેચાઈ રહ્યું છે નકલી પનીર અને પનીરના નમૂના ફેલ થતા માલિક સામે કાર્યવાહી કરાઈ છે। આરોપીને ગોડાઉનમાં લાવવામાં આવ્યો। નકલી વસ્તુ વેચતા લોકો સામે ગુનો પણ હવે દાખલ કરાશે। એક કરતાં વધુ ગુના નોંધાશે તો પાસા પણ કરાશે। પનીર ક્યાં સપ્લાય કરાતું હતું તેની યાદી પણ તૈયાર કરાઈ છે। તો સુરતીઓ સાંભળી લેજો, કાન ખોલીને સાંભળજો, કારણ કે જે રિપોર્ટ સામે આવ્યા છે, જે પનીર તમે આરોગી રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી। સુરત એસઓજી અને આરોગ્ય પોલીસ દ્વારા એક રેડ કરવામાં આવી હતી અને રેડમાં 754 કિલો નકલી પનીર પકડવામાં આવ્યું હતું। ખટોદરા વિસ્તારની આ ફેક્ટરી હતી કે જ્યાં સ્ટોરેજ બનાવવામાં આવ્યું હતું અને આ જ શટરની પાછળ મોટા પ્રમાણમાં પનીરનો જથ્થો રાખવામાં આવતો હતો। કહી શકાય સુરભી ડેરીના સંચાલકો ઓલપાડ ખાતેની ફેક્ટરીમાં પનીર બનાવ્યા બાદ અહીંયા લાવતા હતા, અહીંયાથી સ્ટોરેજ કરી શહેરની અલગ અલગ કેટરિંગવાળાને પહોંચાડતા હતા અને ખાસ કરીને અલગ અલગ હોટલોમાં આપતા હતા। જો કે આરોગ્ય વિભાગ અને સુરત એસઓજી પોલીસની રેડ બાદ આ તમામ સેમ્પલોને પબ્લિક લેબોરેટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યારે જેનો રિપોર્ટ ફેલ આવ્યો છે, એટલે કે 754 કિલો પનીર શંકાસ્પદ હતું તે હવે નકલી છે તેવું સામે આવી ગયું છે। કહી શકાય કે સુરભી ડેરીના સંચાલક છે તેના વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરી એક વખત કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે કે આ એ ગોડાઉન છે કે જ્યાં ઓલપાડ ખાતેની ફેક્ટરીમાં બનાવેલું પનીર લાવી સ્ટોરેજ કરવામાં આવતું હતું, ત્યારબાદ અહીંથી શહેરની અલગ અલગ કેટરીઝ અને અલગ અલગ જગ્યા ઉપર સપ્લાય કરવામાં આવતું હતું। જો કે પોલીસે રેડ કરી ત્યારે અહીંયાથી 754 કિલો અને ઓલપાડથી 200 કિલો કરી 1000 કિલો મળી આવ્યું હતું। આપણી સાથે એસઓજીના ડીસીપી નકુમ સાહેબ છે। નકુમ સાહેબ, રેડ કરવામાં આવી હતી, 754 કિલો પનીર મળ્યું હતું, હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હા, રેડ કરી 954 કિલોગ્રામ પનીર મળેલું અને ગઈ 10 તારીખે રેડ કરેલી, પણ ત્યારબાદ જે એના નમૂના લઈ અને જે સીઝ કરેલા તેનો રિપોર્ટ જે છે ગઈકાલે ગુનો દાખલ કરીને આરોપી અટક કરવામાં આવે છે। તેમણે કીધું કે સુરભી ડેરીના સેમ્પલ ફેલ ગયા છે, દૂધ નહીં પણ પામ ઓઇલમાંથી તમામ વસ્તુ બનાવતા હતા। ત્યારે કહી શકાય કે એક યાદી તૈયાર કરી છે અને સુરભી ડેરી જ્યાં જ્યાં હોટલ હોય કે કેટરિંગ સપ્લાય કરતા હતા ત્યાં નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જો ત્યાં પણ નમૂના ફેલ જશે તો તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને એક કરતાં વધુ ગુનો દાખલ થશે તો તેવા લોકોને ભેળસેળ એક્ટ મુજબ પાસા હેઠળ પણ ધરપકડ કરવામાં આવશે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પનીર ખાનારા લોકોએ ચેતવાની જરૂર છે, કારણ કે સુરતમાંથી પનીરનો મોટો જથ્થો પકડાયો હતો। આ શંકાસ્પદ હતો, પણ હવે રિપોર્ટ આવી ગયો છે કે આ તમામ પનીર કે સુરતના ખટોદરા વિસ્તારમાંથી 700 કિલો પનીર પકડાયું હતું તે તમામ નકલી હોવાનો વિગત સામે આવી છે। આપણી સાથે આરોગ્ય અધિકારી બ્રહ્મભટ્ટ સાહેબ છે, આપણે સીધા વાત કરીએ। બ્રહ્મભટ્ટ સાહેબ, જે ખટોદરામાં પકડાયું હતું 700 કિલો પનીર, ત્યારબાદ સુરભી ડેરીની ઓલપાડ ખાતે નકલી એક ફેક્ટરી બી ઝડપાઈ હતી, જે 700 કિલો પકડાયું એનો શું રિપોર્ટ આવ્યો છે, રિપોર્ટમાં શું સ્પેસિફિક સામે આવ્યું છે? હું બી.આર. બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ગત તારીખ 10/11/2025ના રોજ સુરત ફૂડ વિભાગની ટીમ અને એસઓજી પોલીસ સાથે સંયુક્ત એક ઓપરેશન હાથ ધરેલ, જેમાં આશરે 754 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવેલ, જેમાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ અને તે બાકીનો જથ્થો સીઝ કરી દેવામાં આવેલ। તે નમૂનાનું રિઝલ્ટ સબ સ્ટાન્ડર્ડ આવેલ છે। એમાં શું વધારે આવ્યું છે, શું ઓછું આવ્યું છે? પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછામાં ઓછું 50% હોવું જોઈએ, તેની જગ્યાએ 32% જ આવેલું છે। જેમાં કચ્છમાંથી ફરી એકવાર પાકિસ્તાની યુગલ ઝડપાયું છે। બીએસએફે બાલાસર પોલીસ મથકની હદમાં આવતા કુડા નજીક પિલર નંબર 1016 પાસેથી પાકિસ્તાની યુગલને ઝડપી પાડ્યું છે। ઝડપાયેલા યુવકનું નામ પોપટ નથ્થુ છે અને યુવતીનું નામ ગૌરી ઉર્ફે ગુલાબ મુંગરિયો છે। બંને સિંધના મીઠી પ્રાંતના રહેવાસી છે। પ્રાથમિક પૂછપરછ કરવા બાદ બીએસએફ તેને બાલાસર પોલીસ મથકે સુપરત કરશે। નવસારી જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 475 કરોડથી પણ વધુના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ સૌથી હાઈટેક એસટી બસ પોર્ટને લોકો માટે ખુલ્લું મૂકશે અને આ નવસારી બસ પોર્ટના મલ્ટીપ્લેક્સ, હોટેલ, સ્વિમિંગ પુલ, 4 બેન્ક્વેટ હોલ અને
ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ ઉપરાંત મુખ્યમંત્રી નવસારી મહાનગરપાલિકાના 205.07 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે તેમજ શહેરના જેટિંગ સક્શન મશીનો આ સાથે ટીપર્સ ઈ વ્હીકલ્સ અને જાહેર પરિવહનની 12 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે ગુજરાત વિદ્યાપીઠ તથા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડોદરાના સંયુક્ત પ્રયાસથી અમદાવાદમાં વિશેષ એક્ઝિબિશન ગુજરાત વિદ્યાપીઠ ખાતે પ્રદર્શન યોજાયું અને લોકોએ હડપ્પાની સંસ્કૃતિને જાણી લોથલ પ્રાચીન બંદર નગરીમાંથી મળેલા દુર્લભ અવશેષોની ઝાંખી કરાવવાનો પ્રયત્ન કરાયો છે તો હડપ્પા યુગની બંદર નગરી લોથલમાંથી પ્રાપ્ત અનમોલ વસ્તુઓનું પ્રદર્શન કરાયું આ અવશેષો ભારતીય પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના વૈજ્ઞાનિક વિકાસ આ સાથે વેપારી કુશળતા સામાજિક જીવન દર્શાવે છે લોથલ ભારતીય નાગરિકતાના પ્રાચીન પ્રગતિના જીવંત દસ્તાવેજ રૂપે ઉભરાય છે અને આ પ્રદર્શની વિદ્યાર્થીઓ સંશોધકો મુલાકાતીઓને ભારતના પુરાતત્વીય વારસાને નજીકથી અભ્યાસ કરવાની તક આપે છે हड़प्पन सील है, सीलिंग है और यहाँ पे स्टेटाइट बीड है, कालिनियन बीड है, टेराकोटा बीड, एनिमल फिगराइन, फीमेल फिगराइन, साथ में टेराकोटा के एक और डिफरेंट टाइप्स ऑफ जो पॉटरीज है हड़प्पन पॉटरी वो सब हमने यहाँ पे डिस्प्ले किया 3000 BC इसका जो टाइम पीरियड हड़प्पन टाइम का उस टाइम का एंटिक्विटी यहाँ पे डिस्प्ले हुआ है રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓથી બનેલા શાકભાજી અને ફળોની ગુણવત્તા અંગે પ્રશ્નો વધી રહ્યા છે કેન્સર હોર્મોનલ ડિસઓર્ડર પેટના રોગ ચામડીના ચેપ જેવી ગંભીર બીમારીઓ નોંધાઈ રહી છે તેવામાં જૂનાગઢમાં લોકો હવે બજારમાં મળતા શાકભાજી કરતાં ઘર આંગણે જ ટેરેસ ગાર્ડનિંગ દ્વારા ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું પસંદ કરે છે એક પરિવારે પોતાના ઘરની છત પર અનેક શાકભાજી અને ફળોની ખેતી શરૂ કરી છે તેઓ માને છે કે આ પ્રક્રિયા માત્ર સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ માનસિક શાંતિ માટે પણ ફાયદાકારક છે મિત્રોને મારે ખાસ એક વિનંતી છે કે જ્યારે પણ આપણે શાકભાજીમાં દવા છંટકાવ કરવાની હોય ત્યારે હંમેશા આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો હોય તો તે પહેલાં આપણે આના બીજા ઉપાયો એટલે કે જૈવિક હોય કે પછી પ્રાકૃતિક ખેતી રિલેટેડ હોય કે પછી સંકલિત જીવાત વ્યવસ્થાપનના ઉપાય કરીને જીવાત નિયંત્રણ કરીએ તો આપણે સરળતાથી જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ ફાર્મિંગ બધા કહે છે પણ ઓર્ગેનિક કેટલું આપણને મળે છે એની આપણને કોઈ ખાતરી નથી હોતી બીજું કે રાસાયણિક છંટકાવ દવાઓનો રાસાયણિક ખાતરો એના સિવાય આ પોલ્યુશનના હિસાબે ખેડૂતોની પણ એક મજબૂરી છે કે એ લોકો પણ આ રાસાયણિક દવાઓ અને ખાતર સિવાય મોટો પાક નથી લઈ શકતા